નમસ્કાર દર્શક મિત્રો, વેકેશનની શરૂઆત થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ અમારા ફાર્મ પર, એટલે કે અમારી વાડી પર આવી ગયા છીએ. આ વખતે કેરી બહુ ઓછી જોવા મળે છે, તેમ છતાં પણ અમારી વાડીએ કેટલાક ઝાડ છે કેસર કેરીના, તો એ તમને દેખાડું કે કેસરમાં કેવો સરસ મજાનો ફાલ જોઈ શકો છો તમે. સરસ મજાની કેરી આ કેસરનું ઝાડ છે, જોઈ શકો છો. હાલમાં તો બહુ ઓછી જોવા મળે છે, પણ આ ઝાડમાં સારી એવી કેસર કેરી આવી ગઈ છે, તમે જોઈ શકશો. અને આ બાજુમાં આ દેશી આંબો છે, એમાં પણ સરસ મજાની કેરી છે, જોઈ શકો છો. એને અમે સરસ એક વખત બરાબર કાપી દીધો હતો, તો સરસ મજાની કેરી એમાં થઈ ગઈ છે, તમે જોઈ શકશો. આજે વેકેશન છે, તો આ લીંબુનું ઝાડ વેકેશનમાં બધા અહીં મજા લેવા માટે આવી ગયા છે વાડીએ. જો બધા વેકેશનમાં વાડીએ ફરવા માટે આવ્યા છીએ. સાથે જો આમળા પણ છે, નાના આમળા, સરસ મજાની મીઠી આંબલી પણ છે. એ હજુ કાચી છે, પણ હા, આમ ખાટી આંબલી પણ સ્વાદમાં મીઠી, બરાબર. એવી આપણે વિદેશમાં જોવા મળતી હોય એવી જ આંબલી અહીંયા અમારી વાડીએ પણ છે, એ પણ તમને હું દેખાડું. અમારા પર્વભાઈ આવી ગયા છે. વૃક્ષ છે, હજુ થોડું નાનું છે, પણ થોડા થોડા આમળા એમાં નાના નાના આમળા દેખાઈ રહ્યા છે. અને આ જે મેં તમને વાત કરી એ ખાટી આંબલી છે, પણ સ્વાદમાં એકદમ મીઠી છે. અહીંયા થોડી ઘણી આ વખતે દેખાઈ રહી છે, થોડી છે પણ સરસ છે. તો આ અમારું એ આંબલીનું ઝાડ છે, અને આ લીંબુ છે, સ્પેશિયલ શરબત માટેના લીંબુ છે, એ તમે જોઈ શકો છો. જ્યારે પાકે છે ત્યારે એકદમ નારંગી જેવા થાય છે, કલર એનો એવો નારંગી જેવો છે. જુઓ અત્યારે આ કાચા છે, તો એ પણ સરસ ટેસ્ટ હોય છે એનો. શરબત આપણે જ્યારે બનાવીએ ત્યારે જોઈએ એકાદું ક્યાંક પાકેલું દેખાય તો. હા, જુઓ એક અંદર પાક્યું છે, એ તમને હું દેખાડું કદાચ વિડીયોને ઝૂમ કરીને. હા, જુઓ અહીંયા દેખાય છે, એ પાકેલું છે. બાકી બધા હજુ નાના નાના છે, કાચા છે, તમે જોઈ શકશો. હા, અહીંયા બહારથી દેખાશે. જુઓ એક પાકી ગયું છે, પણ આમ જરા સરસ નથી. અહીંયા જુઓ આ દેખાય છે, આવો એનો કલર હોય છે જ્યારે પાકે છે ત્યારે. તો આ અમારી નાનકડી ખેતીવાડી. અત્યારે એરંડા તૈયાર થઈ ગયા છે. વેકેશનની અંદર અમે પણ લાભ લીધો એરંડા કાપવાનો. આપણે જાતે ખેતી કરતા હોઈએ એટલે કામ વેકેશનમાં કરવું પડે. જોઈ શકો છો આ આંબલી તમને દેખાડી રહ્યો છું. જુઓ સરસ મજાની છે, સ્વાદમાં આમ ખાટી છે, પણ ટેસ્ટ એનો એકદમ મીઠો છે, સરસ છે. તો અત્યારે પાકમાં એરંડા છે, અને થોડા સમય પહેલાં જ અમે એને કાપ્યા હતા. અને આ જુઓ આ ડોલરનો છોડ છે, ખૂબ જ સુંદર મજાની, અને ખુશ્બુ એની તો જોરદાર. અમારા મેડમ અત્યારે ઉતારી રહ્યા છે, તમે જોઈ શકશો. વેકેશનની મજા લેવા માટે આવી ગયા છીએ. હવે આ જાંબુ છે, આ વખતે થોડો ઓછો આવ્યો છે, પણ સરસ છે જાંબુ, એ પણ તમને દેખાડું. આ વખતે જાંબુનો ફાલ બહુ ઓછો આવ્યો છે, જોઈ શકશો તમે. બહુ જ ઓછા છે, એટલે આ વખતે જાંબુની પૂરી મજા મળે એવું લાગતું નથી. બહુ ઓછા આવ્યા છે, નહીં તો આમાં જાંબુ બહુ સરસ આવતા, પણ આ વખતે નથી આવ્યા. આ પણ અમારું કેસરનું ઝાડ છે, એમાં પણ સરસ મજાની કેરીઓ જોવા મળે છે. હજુ બીજી આખી એક લાઈન છે, એ પણ તમને દેખાડીશ. હવે દર્શક મિત્રો, આ લાવરી ગાજર છે, જેને આપણે શક્કરિયા કહીએ. આ શક્કરિયા જમીનની અંદર કંદમૂળ તરીકે થાય, તો એ પણ અહીંયા આપણે વાવેલા છે. હવે જુઓ મમ્મી અને કાકી અહીંયા ચીકુ ઉતારી રહ્યા છે. જુઓ એક ચીકુ આવી રહ્યું. આ કેવું છે, ખરાબ છે તમારા હાથમાં? એ કાકી જોઈ રહ્યા છીએ, એકદમ પાકું પણ નથી, ખરાબ નથી. આ પાકું છે કે કાચું, તમે કોમેન્ટમાં જલ્દી બતાવજો. નાળિયેર કાપવા માટે જઈએ છીએ.
આવી જાઓ. જુઓ પપ્પા અહીંયા નારિયેળ કાપી રહ્યા છે. જલ્દી કાપો, બધાને પાણી કાપેરું. નારિયેળ છે તમે જોઈ શકો છો. વેકેશનમાં છે વાડીની મજા. તાજા માજા નારિયેળ તમે જોઈ લો ભલે. તાજા નારિયેળ. સીડી જાલીને ઉભા તો છે પરવા એક પગથિયું ચડવાનું હતું. ના દગે હાલ